मंगलानंद सर्वे सिंधरम मंगलम श्रीमदर्हंतो मंगलम जलसासनम मंगलम सकरा सुंदो मंगलम पूजिका सुधा सोदरवाद्योस्ना निर्मलीकृतमुख मृगलक्ष्मा तम शांति शांति नाश प्रभु निर्मल दर्शन कीजिए। તમે નિર્વિકલ્પ બનેલા હો, નિર્વિચાર બનેલા હો, તો જ તમે પ્રભુનું દર્શન કરી શકો. ધ્યાનમાં જવું હોય તો પણ નિર્વિકલ્પ દશા જોઈશે. પ્રભુનું દર્શન કરવું હશે તો પણ નિર્વિકલ્પતા જોઈશે. એ નિર્વિકલ્પ દશા સી રીતે મળે? ત્રણ વાતો કરી. ઉદાસીનતામાં ડૂબેલું સાધક હોય, કર્તૃત્વની ભાવનાથી એ મુક્ત હોય અને સતત આનંદમાં ડૂબેલો હોય. આવો સાધક જે છે એ નિર્વિકલ્પ દશામાં પહોંચી જાય. તો પહેલી વાત, ઉદાસીન્ય નિમગ્ન હો. ઉદાસીન દશામાં સાધક ડૂબેલો હોય. અષ્ટાવક્ર સંહિતામાં અષ્ટાવક્ર ઋષિએ આવા સાધકનું મજાનું શબ્દ ચિત્ર આપ્યું છે. મુક્તો યથાસ્થિતિ સ્વસ્થ હોય. આવો જે સાધક છે તે યથાસ્થિતિ સ્વસ્થ હોય. જેવી પણ પરિસ્થિતિ હોય એમાં એ સ્વસ્થ છે. એને કોઈ પણ પરિસ્થિતિ જોડે લેવા દેવા નથી. કારણ આનંદ તો ભીતરથી નિપજ છે ને, બહારની નિપજ છે નહીં. એ તો અજ્ઞાન હતું ત્યાં સુધી જીવ એમ માનતો કે આનાથી સુખ મળે, આનાથી સુખ મળે. જ્ઞાન દશા આવી ગઈ, ખ્યાલ છે કે આનંદ ઘર હું જ છું. આનંદનો એક અજસ્ર પ્રવાહ મારી ભીતર સતત વહી રહ્યો છે. તો એને કોઈ પણ પરિસ્થિતિ જોડે સંબંધ રહેતો નથી. અને એવા સાધક માટે બહુ સરસ વાત લખી, ચેષ્ટતે શુષ્ક પર્ણવ. એ જીવન મુક્ત સાધક કેવો હોય? ચેષ્ટતે શુષ્ક પર્ણવ. સૂકા પાંદડાની જેમ રહેતો હોય. વૃક્ષનું સૂકું પાંદડું નીચે પડેલું છે. હવા આવી અને હવાએ સીધું કર્યું તો સીધું પડી રહેશે, ઊંધું કર્યું તો ઊંધું પડી જશે. એની પોતાની કોઈ ચોઈસ નથી. માત્ર પરિસ્થિતિઓનો સ્વીકાર. કોઈ પણ પરિસ્થિતિ હોય એનું આનંદનું વેદન ક્યારે પણ ઓછું ન થાય. નાગાર્જુન નામના એક બહુ જ મોટા બૌદ્ધ ભિક્ષુ બન્યા. બહુ મોટા વિદ્વાન. 500,000 કે 5,000 ભિક્ષુ ભિક્ષુણીઓની સભા હોય તો સંબોધન એમને જ કરવાનું હોય. એટલા મોટા જ્ઞાની. સાધક પણ એટલી જ ઊંચી કક્ષાના. છેલ્લે એમને થયું આ બધું પણ છોડી દેવું છે. એક એવી અવસ્થા આવે છે કે જયારે પરનો થાક લાગે છે. શબ્દ પણ પર છે, વિચાર પણ પર છે. આ બધાનો થાક લાગે. મારે આમ પ્રવચનો માટે વિચાર કરવાનો હોતો નથી, બોલ્યા કરવાનું હોય છે. પણ શબ્દોનો થાક તો લાગે છે.
લગાતાર 2-3 કલાક બોલવાનું હોય કે કદાચ સંઘોરી જોડે મીટિંગમાં રહેવાનું હોય, મારું શરીર થાકી જાય. કારણ એક જ, શબ્દ પર છે, વિચાર પર છે, અનુભૂતિની દુનિયામાં તમે આવી ગયા. હવે એ શિખર પરથી નીચે ઉતરવાનું મન થતું નથી. એક સદગુરુની ભૂમિકા છે કે તમને લેવા માટે નીચે આવવું પડે છે. તળેટી ઉપર બેઠેલો હોય, એને ઉપર ચડાવવો હોય તો શિખરથી નીચે આવવું પડે. તો ગુરુઓને શબ્દોની તળેટી ઉપર આવવું પડે છે. વિચાર કરો, અનુભૂતિવાન સદગુરુઓની પરંપરા કેટલી મોટી આપણી પાસે. 2600 વર્ષના ગાળામાં હજારો લાખો જે સાધકો થયા, એમાં અનુભૂતિવાન સાધકો કેટલા? ઘણા બધા. પણ ગ્રંથો કેટલા ભગવંતોના આપણને મળે છે. હરિભદ્ર શ્રી મહારાજ, સિદ્ધસન દિવાકર, ઉપાધ્યાય યશોવિજય, આંગળીને વેદે ગણીએ એટલા જ મહાપુરુષોના ગ્રંથો મળે છે. કેમ? અનુભૂતિની દુનિયામાં ગયા પછી શબ્દોની દુનિયામાં તમે આવી શકતા નથી. એક બીજી મજાની વાત તમને કરું, એ તો કરુણાને કારણે શબ્દો ઉપર આવી પણ ગયા કે આ લોકો શબ્દ વિનાથી સમજી પણ નહીં શકે. પણ કોઈ પણ અનુભૂતિવાન ગુરુનો જે ગ્રંથ હોય છે, એમાં શબ્દ શબ્દની વચ્ચે અશબ્દ હોય છે. એક પંક્તિ અને બીજી પંક્તિની વચ્ચે અશબ્દ હોય છે. કારણ કે શબ્દોમાં તો બહુ ઓછું કહી શકાય છે. જે કહેવાનું છે એ ઇંગિત રૂપે અશબ્દમાં કહેવાનું છે. અને એટલે જ યોગ શતકમાં કહ્યું તીર્થ શ્રવણમ. તીર્થ એટલે અનુભૂતિવાન સદગુરુ. એમની પાસે જઈ અને ગ્રંથોનું અધ્યયન કરવું. હું મારી વાચનામાં ઘણી વાર કહું કે તમે લોકો 5 કે 7 વાર હરિભદ્ર શ્રી મહારાજનો કોઈ પણ ગ્રંથ ઊંડાણથી વાંચીને આવો. ઓછામાં ઓછું 5 વાર. પછી આપણે બેસીએ. બિટવીન ધ લાઇન્સ જે છે, બિટવીન ધ વર્ડ્સ જે છે, એને આપણે ખોલીએ. પહેલી વખતે નહીં, પહેલી વખતે શક્ય નથી. એ તમે શબ્દમાં જ ઉલઝી જવાનો છો, અર્થમાં જ ઉલઝવાનો. આનો શું અર્થ થાય, આનો શું? 3, 4, 5 વખત તમે વાંચ્યું, સ્થિર પરિપાટી તમારી. હવે એવો એક અવકાશ છે કે શબ્દ શબ્દ વચ્ચેના અશબ્દને ગુરુ ખોલી આપે. કે શબ્દોમાં તો બહુ ઓછું કહેવાયું છે. જીને હી પાયા તીને હી छिपाया, ન કહે કો કે કાન में. કહી શકાતું છે જ નહીં શબ્દોમાં. તારી લાગી જબ અનુભવ કી, તબ સમજે સૌ સાન. એ અનુભૂતિની તન્મયતા તમારી પાસે આવે ત્યારે તમે ગ્રંથને સમજી શકો. મેં છે ને ગ્રંથોને 2 રીતે વાંચ્યા. પહેલા તો ચુસ્ત રેશનાલિસ્ટ હતું, બુદ્ધિવાદી. એ વખતે ગ્રંથો વાંચ્યા. પછી પ્રભુએ મને શ્રદ્ધા આપી, સમર્પણની ધારા આપી. એ પછી મેં ગ્રંથો વાંચ્યા. તો એ વખતે લાગ્યું હું આ તો ખોટો અર્થ કરતો હતો. અને એના પછી ત્રીજી વાર જયારે અનુભૂતિ થઈ, પછી મેં ગ્રંથ વાંચ્યા, આખો જ અર્થ જુદો હતો. બુદ્ધિવાદી હતો ત્યારે સાવ કોરો માણસ, ખાલી લોજિકલી ચર્ચા હોય એમાં રસ, બીજો કોઈ રસ નહીં. શ્રદ્ધાવાળો થયો, વિનાશ આવી. પ્રભુના પ્યારા શબ્દો
પ્યારા શબ્દોને વાંચતા આંખો છલછલાઈ પણ ઉઠે. એથી વધુ કઈ નહીં. અનુભૂતિ થઈ અને પછી ગ્રંથો વાંચે ત્યારે ખ્યાલ આવ્યો, ઓહો, હું સમજતો તો કઈ અને આ તો છે કઈ. મને ગ્રંથોને કેમ વાંચવા એની ટેકનિક મહાભારતની એક ઘટનાએ સમજાવી. આચરણ સૂત્ર દર વર્ષે એવું સ્વાધ્યાયમાં લીધું, દર વર્ષે તો 50 વર્ષ લીધું હશે. પણ એ આચરણ સૂત્રને કેમ વાંચવું એની ટેકનિક મહાભારતની એક ઘટનામાંથી મળી. મહાભારતની ઘટના એવી છે, ઉદ્ધવજી વૃંદાવન ગયા છે. ઉદ્ધવજીને થયું કે વૃંદાવન જઈશ, રથ લઈને જઈશ, ગોપીઓ થશે શ્રી કૃષ્ણ આવ્યા, ગોપીઓ રથને ઘેરી વળશે. શ્રી કૃષ્ણ તો આવતા નથી અત્યારે. તો ઉદ્ધવજીએ શ્રી કૃષ્ણને કહ્યું કે ગોપીઓના નામ પર એક પત્ર લખી નાખો. શ્રી કૃષ્ણ પત્ર લખી નાખ્યો. ઉદ્ધવજી વૃંદાવન પહોંચી ગયા અને ખરેખર ગોપીઓ ભેગી થઈ ગઈ. રથમાં બીજું કોણ આવે? શ્રી કૃષ્ણ. રથનું દ્વાર ખોલ્યું, ઉદ્ધવજી બહાર નીકળ્યા. ઉદ્ધવજી તરત જ કહ્યું, તમે કોઈ નિરાશ નહીં થતા. શ્રી કૃષ્ણ આ વખતે નથી આવી શક્યા, પણ શ્રી કૃષ્ણે પોતાના હાથે તમારા ઉપર પત્ર લખીને મોકલ્યું છે. જુઓ આ પત્ર, લઈ જાઓ. 50 ગોપીઓ સામે છે. એક પણ ગોપી આગળ પત્ર લેવા માટે આવતી નથી. ઉદ્ધવજીને ખ્યાલ નથી આવતો કે કૃષ્ણના નામ પર ઘેરી આ ગોપીઓ કૃષ્ણનું પત્ર જેમ કહું છું લેવાય કે આવતી નથી. ઉદ્ધવજી પંડિત હતા, જ્ઞાની હતા, ગોપીઓ ભક્ત છે. અને એટલી ભક્ત હૃદયની વાતને જ્ઞાની ન પણ જાણી શકે, ભક્ત જ જાણી શકે. સુરદાસજી એમના એક પદમાં આ ઘટનાનું વર્ણન કર્યું છે. શું ભાવ હતો પત્રને ન લેવા માટેનો? પરસઈ જરે, સુરદાસજીના શબ્દો છે. પરસઈ જરે. જો અમે આ પત્રનો સ્પર્શ કરશું તો પત્ર બળી તો નહીં જાય, કારણ કે શ્રી કૃષ્ણ મળ્યા નથી. વિરહ વ્યથા તો છે જ અમારી પાસે, અને વિરહને શાસ્ત્રોમાં અગ્નિ કહેલો છે. વિરહાનલથી દાજેલા છીએ આપણે. તો વિરહનો અગ્નિ અમારા અંગ અંગમાં છે, અમારા અસ્તિત્વમાં છે. અમે કાગળને લઈશું, ટચ કરીશું, કાગળ બળી નહીં જાય. ચલો, કાગળને ટચ ના કરો. ઉદ્ધવજી કીધે મારા હાથમાં છે, તમે નજીક આવીને વાંચો તો. એક પણ નજીક આવીને વાંચવા તૈયાર નથી. શું કારણ? એક જ વાત હતી, નજીક આવશું અને એ પરમ પ્રિયના શબ્દોને, અક્ષરોને વાંચીશું, આંખોમાંથી આંસુની ધારા વહેશે અને એના કારણે અક્ષરો ચેરાઈ જશે. બિલવ કે ભીંજે, પરસઈ જરે, બિલવ કે ભીંજે. ત્યારે મને થયું કે ગોપીઓને શ્રી કૃષ્ણના પત્રો પર આટલું બધું માન, શ્રી કૃષ્ણના શબ્દો પર આટલું બધું માન, કે હવે નજીક જઈએ વાંચવા તો અમારી આંખો છલોછલ ઉભરાઈ જ જાય. અમારી આંખો કોરી કેમ લઈ શકે? મને શોખ લાગેલો. જો આચાર્ય દર વર્ષે વાંચું અને કોરી કોરી આંખે વાંચું તો કેમ ચાલે? એ વખતથી ભીની ભીની આંખે આચાર્ય વાંચવાનું શરૂ થયું. ભગવતી સૂત્ર પહેલા વાંચ્યું,
બૌદ્ધિક તરીકે, ત્યારે સવાલ થતો આટલો નાનો સવાલ, અને ગૌતમ સાહેબ ભગવાન જવાબ ના આપે. 4 જ્ઞાનના સ્વામી, 50,000 કેવળ જ્ઞાની શિષ્યના ગુરુ વરવા માટે જાય. અને કોઈ પૂછે કે એક નાનકડો સવાલ, તો કોઈ પછી કહું તો ચાલશે? સાહેબ, જયારે આપણે અનુકૂળતા હોય ત્યારે એટલો નાનો સવાલ હોય. એ વખતે મારા બીજામાં સવાલ ઉઠેલો કે આ તો એક સામાન્ય માણસ જવાબ આપી શકે એવો સવાલ છે. આ તો 4 જ્ઞાનના સ્વામી છે, કેમ જવાબ નથી આપતા? એટલે મારા મનમાં સવાલ ઉઠેલો. પણ એ વખતે અહંકાર તો હોય ને, આપણે અહંકારી ઓલું પૂછી તો શકીએ નહીં કોઈને, ઝૂકીએ તો નહીં પાછા. પણ પછી શ્રદ્ધા અને સમર્પણની ભૂમિકા મળી. પછી ભગવતી સૂત્ર વાંચ્યું ત્યારે ખ્યાલ આવ્યું કે ગૌતમ સ્વામી ભગવાનની મનોદશા શું હતી. કોઈ પણ વ્યક્તિએ કોઈ પ્રશ્ન કર્યો, એમના માટે એ પ્રશ્ન એટલે પ્રભુની નજીક જવાનું બહાનું. પ્રભુની ઓરા ફીલ્ડમાં પ્રભુ દેવછંદામાં બિરાજમાન હોય ત્યારે વિના કારણ જઈ શકો નહીં. પ્રશ્ન થઈ ગયો બાનું. સ્વસ્થાને ગયા, પાત્રા મૂક્યા, ગોત્રી આલોચી, સીધા પ્રભુની પાસે વંદન, 3 પ્રદક્ષિણા. સાહેબજી, આનો જવાબ શું? પહેલી વાત એ હતી કે પ્રશ્ન પ્રભુની પાસે જવાનું બહાનું. બીજી વાત એ પણ મનમાં હતી કે અનંત જ્ઞાનીના સાનિધ્યમાં હું છું, તો મારી બુદ્ધિનો ઉપયોગ શા માટે કર્યો? અનંત જ્ઞાનીના સાનિધ્યમાં હું છું, તો મારી બુદ્ધિનો ઉપયોગ કરવાની જરૂર શું? અને ત્રીજી વાત એ હતી કે મારો પ્રશ્ન ભલે સામાન્ય રહ્યો, અનંત જ્ઞાની પ્રભુ એનો ઉત્તર આપશે ત્યારે કંઈક નવીનતા એમાંથી આપી દેશે. ક્યારેક બહુ મોટા જ્ઞાની પુરુષને સામાન્ય પ્રશ્ન પૂછો ને તો પણ એટલો સરસ જવાબ મળે તમને કે તમારી સાધનાની ગૂંચ કદાચ ઉકેલી મળે. તો શાસ્ત્રોને તમે કદાચ અત્યારે શ્રદ્ધાની ભૂમિકા ઉપર તો વાંચી જ રહ્યા છો, પણ એ પછી અનુભૂતિના સ્તર ઉપર જઈ પછી શાસ્ત્રને વાંચવાનું છે. ત્યારે ખ્યાલ આવશે કે ખરેખર પ્રભુએ શું કીધું છે. આચરણ સૂત્રનું પહેલું સ્વતઃસ્કંદ જે છે ને, આપણે આમ બધા અંગ્ય ગ્રંથો સુધર્વ સાંઈ ભગવાને રચેલા કહીએ. ભગવાન બોલે અને ગણધર ભગવંતો એને શબ્દમાં બોલતું. પણ આચાર્યજીના પહેલા સ્વતઃસ્કંદ માટે વાત એ બની છે કે ભગવાનના શબ્દો ઇન્વર્ટેડ કોમામાં લગભગ મુકાયા છે, એડિટિંગ થયું નથી. એક સૂત્ર તમને આપું, આણાએ મામગમ ધમ્મમ. આ કોણ લખી શકે? આ સૂત્ર ક્યારે આવે? આજ્ઞામાં મારો ધર્મ છે. પ્રભુએ કહ્યું છે કે આજ્ઞામાં મારો ધર્મ છે, તોય બરોબર છે. આજ્ઞા એ જે છે પ્રભુએ કહ્યું છે, પણ આણાએ મામગમ ધમ્મમ, તું આજ્ઞા પર્વત ચાલે એ મારો ધર્મ છે, મેં કહેલો ધર્મ છે. આવું કોણ કહી શકે? પ્રભુ જ કહી શકે. અને આચાર્યજીના ઘણા બધા સૂત્રો બહુ જ અદભુત છે. એક સૂત્ર છે, પડી લેહાએ રણાવ કંખતી એસ અણધારે તે પૌચ્ચતી. પૂછવામાં આવ્યું, સાહેબ તમે અનગાર કોને કહો? તમારો મુનિ કે તમારો સાધુ કોણ?
બે શબ્દો આપ્યા છે, પડી લિહાઈ હણાવ કંખતી કેસ અણગારીથી પહોંચતી, આ મારો અણગાર. તો બે શબ્દો આપ્યા, પડી લિહાઈ હણાવ કંખતી. જે મુનિ પોતાના મનનું પ્રતિલેખન કરે છે. પ્રતિલેખન કરો તો શું થાય? બોલો, ક્યાંક ધૂળની જગ્યાએ આપણે ગયા છે, સંઘમાં છીએ, બપોરે પરિવહન કરીએ તો સંધારામાં ધૂળ ભરાઈ ગઈ હોય, ધૂળને આપણે ખંખીએ. પરિવહન કરીએ કે જીવજંતુનું જે છે એ પણ આપણને બરોબર ખ્યાલ આવી જાય, અને ધૂળ વગેરે હોય તો પણ ખંખી રહી જાય. તો ભગવાન કહે છે કે તું વસ્ત્રનું પરિધાન કરે છે, મનનું પરિધાન તે ક્યારે કરે? અને ભગવાન કેટલી શ્રદ્ધાથી કહે છે, પડી લેહાએ હણાવ કંખતી. તું જો મનનું પ્રતિલેખન કરીશ, તારો રાગ, તારો દ્વેષ, તારો અહંકાર તારે બિલકુલ નહીં ગમે, એ ખરી જશે. એક વાત તમને કહું, તમે બૌદ્ધિક માણસો તો છો, બીજાને તરત તમે પકડી પણ પાડો છો. કોઈ અહંકારી ચેતના છે, તમને ખ્યાલ પણ આવી ગયો, તમે શું કહેવાના? મૂકવાને એનું ડાચું, સારો અહંકાર કે ભરેલો માણસ, શું એની પાસે જવાનું? તમને ખ્યાલ આવે છે, બરોબર? કોઈ બીજાનો જ ખ્યાલ આવે છે. કારણ કે અનંત જન્મોથી છે ને કેમેરા ખોટો ગોઠવાઈ ગયો છે. હવે બારી પાસે કેમેરા મૂકો તમે, લેન્સ આમ હોય તો વૃક્ષોનું ચિત્ર જ આવવાનું છે, હોલનું અંદરનું વ્યાખ્યાન ચાલતું એનું ચિત્ર ક્યાંથી આપણે? અનંત જન્મોથી કેમેરા ખોટો ફિટ કરેલો છે, બહારનું જ પ્રતિબિંબ આવ્યા કરે છે. પેલો અહંકારી, પેલો ક્રોધી, તું કોણ છે? તમારી પાસે પ્રબુદ્ધતા છે, પણ બીજાને ઓળખવા માટે છે. તમારી જાતને ઓળખવા માટેની પ્રબુદ્ધતા તમારી પાસે નથી. હું ઘણી વાર કહું છું કે બીજાના ગુણોને જોવા અને આપણા દોષોને જોવા એ પ્રાયશ્ચિત્ત છે. અનંતા જન્મોમાં આપણે પ્રભુનો અપરાધ કર્યો કે સિદ્ધના જે આત્માઓ હતા એમાં તમે માત્ર દોષો જોયા. હવે એ જે દોષો જોયેલા છે એનું પ્રાયશ્ચિત્તા, હવે એમના ગુણો જુઓ. એક હોલ હોય, એમાં 15-20 બહેનો સૂતેલી હોય બપોરના ટાઈમે, કોઈ પ્રસંગી આવેલી છે, એમાં એક દીકરી ત્યાંથી નીકળી, બહેનો બધી સૂતેલી હતી, દીકરી નીકળી, થોડી એની સાવધાની ઓછી રહી, એક બેનને થોડું પગ એનો ટચ થઈ ગયો, પાટો લાગી ગયો. એક બેન એકદમ ગુસ્સે થઈ ગઈ, આંધળી છે, જોતી નથી, પગે ઠેસ મારી નીકળે છે. દીકરીએ કહ્યું, માસી વિચારવી તો કરો, મારી ભૂલ થઈ ગઈ. તોય માસીનો ક્રોધ ઓછો. દીકરી તો ગઈ માફી માંગીને. પછી એ બાઈની પડોશણે ત્યારે કહ્યું, તને ખબર છે આ કોણ હતી? ના, એ તો કઈ ખબર નથી મને. અરે ક્યાં વૈશાખ સૂચકના એની દીક્ષા છે, મુહૂર્ત નીકળી ગયું છે, આ દીક્ષાથી છે. દીક્ષા લેનાર છે, તો મારી ભૂલ થઈ ગઈ. એ બેન જાય, એ દીકરીની માફી માંગે. તો ભવિષ્યમાં દીક્ષા લેવાની હોય એના માટે આટલું ઝૂકી શકે કોઈ, તો ભવિષ્યમાં સિદ્ધ થવાનું એ આપણે કેટલું ઝૂકી શકાય? એક નમસ્કાર મહામંત્ર આવે ને, અહંકાર એ જ ક્યાં? નમો સિદ્ધાંત, બધાને ઝૂકો, બધાને ઝૂકો, બધાને ઝૂકો. એના માટે 10 વૈજ્ઞાનિક ચોથા અધ્યયનમાં સાધના આપી.
સર્વભૂય પ્રભુયસ્. સુધર્મસાઈ ભગવાને કહ્યું સ્વયંભૂશ્વરી મહારાજે કે ભાઈ તું બધા પ્રાણીઓનો મિત્ર બની જા. સર્વભૂય પ્રભુયસ્. તો શિષ્ય સવાલ કરે છે, સાહેબ વાત તો તમારી બરોબર, તમારી આજ્ઞા હું શિરોધાર્ય કરું છું, પણ બધાના મિત્ર મારે બનવું કેમ? એના માટેની કોઈ ચાવી આપો. તો ગુરુએ કહ્યું સમમ ભુવાયમ પાસો. તો સમ્યક રીતે બધા પ્રાણીઓને જો. અત્યાર સુધી તે ખોટી રીતે જોયા છે. તમે છે ને મનુષ્યોમાં પ્રાણીઓમાં વર્ગીકરણ કર્યું છે, સારા અને ખરા. સારા કોણ? તમારા અહંકારને પંપાળે એ સારા. ખરાબ કોણ? તમારા અહંકારને ખોતરે એ. હું ઘણી વાર હસતા હસતા કહું કે તમે આમ દુનિયાનું કેન્દ્ર બિંદુ બની ગયા છો કે તમારા આધારે આખી સૃષ્ટિ જે છે વર્ગીકરણ થાય. તમને ખરાબ લાગે ખરાબ, તમને સારા લાગે સારા. એ વખતે સ્વયંભૂશ્વરી મહારાજે કહ્યું સમમ ભુવાય પાસો. તો સમ્યક રીતે બધાને જો. અત્યાર સુધી અસમ્યક રીતે જોયા છે. મારે કામનું છે આ, મારે કામમાં આવશે આ માણસ, તો એને પંપાડી દો, એ સારો છે. મારા અહંકારને પંપાડે છે, સારો છે. ઘણી વાર છે ને તમે ગુણાનો રાગ કરે, તમે તમારો ભ્રમ હોય, તમે કહો સ્વ મહાત્માનો ગુણ, સ્વ મહાત્માનો ગુણ. ઊંડાણથી જુઓ, એ મહાત્માના ગુણો તમને દેખાડા, બીજા મહાત્માના ગુણો દેખાડા નથી. હવે એ મહાત્માના ગુણો કેમ દેખાય છે? ઊંડાણથી જુઓ. કદાચ એવું પણ બની શકે કે એ વ્યક્તિ તમને ગમે છે માટે એના ગુણો તમને ગમે છે. હવે એ વ્યક્તિ તમને કેમ ગમે છે? એ તમારા અહંકારને પંપાડે છે માટે. તો આ ગુણાનો રાગ થયો કે અહંકારનો રાગ થયો? આ ગુણાનો રાગ છે. આ મહાત્મા તો બહુ ગુણેલ, બહુ ગુણેલ, બહુ ગુણેલ. પણ એનાથી ચડિયાતા છે એ બાજુમાં, ના એ તો છે ને એમ મારે આમ છે. એટલે ગુણ પણ તમે ખરેખર કોઈના જોયા જ નથી. તો સ્વાર્થ આધારિત તમારી દુનિયા હતી, અહંકાર આધારિત દુનિયા હતી. તો સંસારી માણસો વધારે જે છે ને એકદમ ઉચકી લે, સ્વાર્થ હોય ત્યાં. તો સમમ ભુવાય પાસો. સમ્યક રીતે બધા પ્રાણીઓને જો. બધા જ આ પ્રાણીઓ સિદ્ધના સાધર્મિક છે, બધા જ ગુણોથી યુક્ત છે, અનંત ગુણોથી, દોષોથી ભરેલો હોત માત્ર એક ગુણ છે. મારી દૃષ્ટિએ બધા જ સારા જ છે. ખરાબ હોય તો એક હું જ છું. આ માન્યતા વિના નિશ્ચયિક રૂપે પ્રભુ શ્રાવણ્ય મળવું અઘરું છે. વ્યવહાર સામાન્ય છે પણ એનાથી રાજી થવાનું નથી. નિશ્ચય સામાન્ય ન મળે તો કોઈ રાજીપો રાખવાની જરૂર નથી. વ્યવહાર સામાન્ય તો અગણિત વાર આપણે જે છે એ પાડી નાખ્યા છે. તો બધા જ સારા જ છે, ખરાબ હોય તો એક હું જ છું. આ માન્યતા અસ્તિત્વના સ્તરની હોય તો જ તમે નિશ્ચયથી પ્રભુના સામાન્યના પથ ઉપર છો. નાગાર્જુન પ્રખર બૌદ્ધિક, પ્રખર સાધક, પણ એમને પણ શબ્દોનો થાક લાગ્યો. કારણ કે એ હોય ત્યાં સુધી બધાની ઈચ્છા એ હોય કે આ સાહેબ જ વાચન આપે, બીજા નહીં.
એમની વાત આખો હોલ ભરી જાય, બીજા આપે તો 10 જણા માંગ આવે. એટલે એમને થયું કે ઘણા બધા મહાત્માઓ છે, ઘણા બધા શબ્દો આપી દેશે, મારે હવે આથી પણ ઊંડાણમાં જવું જોઈએ. અને એટલે આપણે જેમ પરંપરા છે, પીગો ગીત વિહારો, બીયો ગીત નિશ્ચયો ભણ્યો, એવી જ પરંપરા ત્યાં છે. ગીતાર્થ હોય, જ્ઞાની હોય તો એકાકી વિચરી શકે. તો એ એકાકી નીકળી ગયા. આટલા મોટા સાધુ, એમના પોતાના સેંકડો શિષ્યો હશે, એ સાધક એકલો નીકળી જાય છે. પહેરેલા કપડા બે, એક કમંડળ પાણી રાખવા માટે, અને એક લાકડાનું વાસણ રોટલી શાક લેવા માટે. જે કઈ નહીં હતું. એક ગામમાં ગયા સાંજના ટાઈમે. સામાન્ય ભિક્ષુ લાગે, લોકોને ખબર નથી આવું મોટા ભિક્ષુ છે, સામાન્ય ભિક્ષુ છે. ત્યાં મઠ વગેરે નહોતો. ખુલ્લા ચોરામાં એમને ઉતારો આપ્યો. તો કોઈ વાંધો હતો નહીં, ખુલ્લો ચોરો ના તો જાડે ચાલે એમ, મસ્ત ફકીર શું હોય. જેને કશું જોઈતું જ નથી એ બાદશાહ છે. સ્વામી રામતીર્થ હતા ને, હિમાલયમાં રહેતા, માત્ર નીચેનું વસ્ત્ર પહેરતા, લંગોટી જેવું કોપી. હિમાલયની એ ઠંડીમાં શરીર આખું ખુલ્લું. એટલી મસ્તીમાં એક યુરોપિયને એમને પૂછેલું, कैसे हो महाराज? ત્યારે એમણે કહ્યું, હમ તો બાદશાહ હૈ, રામ તો બાદશાહ હૈ. પેલો યુરોપિયન માણસ બહુ મોટો ઠાક ઠટારો હોય, તો મોટો મઠ હોય તો મોટા મહારાજમાં આ તો કઈ નથી પાસે. तुम्हारे पास तो कुछ नहीं है, एक सिर पे लंगोटी तुम्हारे पास है, और तुम कहते हो मैं बादशाह हूं. तो कि हाँ, बादशाह तो इतनी कमी रह गई है, वो भी छूट जाएगी तो पूरा बादशाह. કેવી નિષ્ક્રિયતા. અને પરનો સંગ આટલી હદે તમે છોડો નહીં તો પરમનો સંગ થાય નહીં. મહોપાધ્યાયજીનું એક પદ છે, પરસંગ ત્યાગ લાગ નિજ રંગે આનંદ વેલી અંકુર. નિજ અનુભવ રસ લાગે મીઠા जीव घेबर में छूरा. पर संग त्याग लाग निज रंगे. પરનો સંગ છોડી તું હવે તારી દુનિયામાં આવી જા. આનંદ વેલી અંકુરા. તારી દુનિયા કેવી છે? આનંદની વેલી માટે અંકુરા જેવી છે. નિજ અનુભવ રસ લાગે મીઠા. તું સ્વાનુભૂતિ કરી જો એકવાર, કેવો આનંદ આવે છે. પેલો પૂછે કેવો આનંદ? પણ એ આનંદ સમજાવો છે બિયોન્ડ ધ વર્ડ્સ, બિયોન્ડ ધ એક્સપેક્ટેશન. ઉપમા આપી, જીવ ઘેબર મેં છુરા. રાજસ્થાનમાં ઘેબર બહુ બને, અને ઘી અને ખાંડથી નસબત હોય, ચાસણીથી નસબત. મોટું ઘેબર હોય, ટુકડા કરવા પડે, છરીથી કાપે ત્યારે છરી પણ ચાસણીથી લથબથ થઈ જાય. જીવ ઘેબર મેં છુરા. નાગાર્જુનની વાત બહુ મજાની છે. આવતીકાલે આપણે સર્વદેવ સર્વ